વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ વિજ્ઞાન જગતમાં આપ સૌ જિજ્ઞાસુ મિત્રોનું હું રવિ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રાચીન કાળથી જ આપણા શાસ્ત્રોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો મહિમા અપરંપાર રહ્યો છે. ગણિતના સર્વોચ્ચ સ્થાનને વર્ણવતો એક સુંદર સંસ્કૃત શ્લોક યાદ આવે છે. યથા શિખા મયુરાણામ નાગાનામ મણયો યથા તદ વદ વેદાંગ શાસ્ત્રાણામ ગણિતમ મૂર્ધની સ્થિતમ. અર્થાત જેવી રીતે મોરના મસ્તક પર કલગી અને નાગના મસ્તક પર મણિ અત્યંત શોભાયમાન લાગે છે, તેવી જ રીતે તમામ વેદાંગો અને વિજ્ઞાનના શાસ્ત્રોમાં ગણિતનું સ્થાન સૌથી ઉપર એટલે કે શિખર પર બિરાજમાન છે. આજે વિજ્ઞાન જગતમાં આપણે એક એવા વિષય પર મંથન કરવાના છીએ જે સદીઓથી મહાન વિચારકો અને વૈજ્ઞાનિકો માટે ચર્ચાનો વિષય રહ્યો છે. ગણિત એટલે શું? એક શોધ કે એક આવિષ્કાર? શું ગણિત એ માત્ર માનવ મગજની એક કલ્પના છે? શું આપણે આ અંકો અને સમીકરણો માત્ર આપણી સગવડ માટે જ બનાવ્યા છે કે પછી કુદરતે બ્રહ્માંડનું આખું માળખું ગણિતની જ ભાષામાં લખ્યું છે અને આપણે માત્ર તેને ઉકેલવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? આ ગહન રહસ્યો પર પ્રકાશ પાડવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વિજ્ઞાનના ઊંડા અભ્યાસુ અને ઉત્સાહી મિત્ર સાહિલ અને ડોક્ટર ભૂમિકા. આ બંનેનું વિજ્ઞાન જગતમાં હૃદયપૂર્વક સ્વાગત છે. તો ચાલો સાહિલ અને ભૂમિકા, નમસ્કાર. તો આપ મને આજે જણાવો કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ? આજે આપણે ગણિત વિષય પર વાત કરવાના છે કે ગણિત એટલે શું એ સમજીશું, અને ગણિતનું ઇન્વેન્શન થયું છે કે ડિસ્કવરી થઈ છે એક એની પર પણ આજે આપણે ચર્ચા કરીશું. તો સાહિલ, સૌપ્રથમ તો મને જણાવી શકો કે ઇન્વેન્શન અને ડિસ્કવરી વચ્ચે શું મૂળભૂત તફાવત હોય છે? હા, જરૂર. ડિસ્કવરી અને ઇન્વેન્શનની વાત કરીએ એટલે કે ખોજ કરી કે આવિષ્કાર કર્યો એની વાત કરીએ તો ડિસ્કવરીમાં એવું હોય છે કે જે કુદરતમાં પ્રેઝન્ટ હોય છે ઓલરેડી વસ્તુ, એનું અસ્તિત્વ છે જ અને આપણે એને સમજતા હોઈએ છીએ, રોજબરોજ આપણે જોતા પણ હોઈએ છીએ, છતાંય આપણને એના વિશે જાણકારી નથી હોતી. એટલે જ્યારે એ વસ્તુને આપણે જાણકાર બનીએ છીએ, અને ઉદાહરણથી આપું, ઉદાહરણ તરીકે તો ગ્રેવિટેશનલ લો, ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ગુરુત્વાકર્ષણનો બળ તો પહેલાંથી છે જ, આપણે નહોતા જાણતા એની પહેલાં પણ હતો જ. બરાબર. આપણે જોતા પણ હતા કે કોઈ વસ્તુ ઉપર છે તો નીચે ખેંચી આવે છે, પણ આપણને સમજ નથી પડતી કે એ વસ્તુ છે શું. તો એ વસ્તુને એક આપણા નિયમોમાં લખીએ, લોમાં લખીએ તો એને કહીએ કે ડિસ્કવરી કરી. બરાબર. એવી જ રીતે બીજું ઉદાહરણ છે ફ્રિક્શનલ ફોર્સ. કોઈ બે વસ્તુનું ઘર્ષણ થાય, સ્ટ્રાઇકિંગ થાય તો ફ્રિક્શન થાય છે, એ પહેલાથી જાણીએ છીએ, પણ જ્યાં સુધી એક ફ્રિક્શનલ ફોર્સ છે, એક ઘર્ષણનો બળ છે, એ ખબર નથી, એની પહેલા આપણા માટે અચંબિત વસ્તુ હતી. બરાબર. એમ જ પછી આપણામાં જે ડીએનએ હોય છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, તો એની રચના જે છે એની શોધ કરી. એ આપણામાં પ્રેઝન્ટ તો હતું, એ આપણે નથી બનાવ્યું, પણ એ આપણે શોધ્યું કે એની રચના કેવી છે. તો આ થઈ ડિસ્કવરી, એટલે કે જે કુદરતમાં પ્રેઝન્ટ છે, અસ્તિત્વમાં છે, પણ આપણે એને શોધીએ છીએ, ખોજ. હવે આવે છે આવિષ્કાર, એટલે કે ઇન્વેન્શન. શું? તો ઇન્વેન્શન કંઈક એવી વસ્તુ છે જે માનવે બનાવી છે, જેનું અસ્તિત્વ પહેલા કુદરતમાં નહોતું. જેમ કે ઉદાહરણ તરીકે બલ્બ, પછી ટેલિફોન, બરાબર, મોટર વ્હીકલ છે, આ બધા આવિષ્કાર થયા. આ માનવે બનાવે એની પહેલા તો નહોતા જ, એટલે માનવે બનાવ્યા છે, એટલે એને કહેવાય ઇન્વેન્શન. ડીએનએ સ્ટ્રક્ચર મેં કીધું કે રચના એની આપણે શોધી એટલે ડિસ્કવરી. પણ એનું એક ટેકનોલોજીના રૂપમાં જોઈએ તો છે ક્રિસ્પર ટેકનોલોજી. ક્રિસ્પર જે છે એ શોર્ટ એબ્રિવેટેડ છે, જેનું પૂરું નામ થાય છે ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રોમિક રિપીટ્સ. આમાં આપણે ઊંડાણપૂર્વક નથી જતા કેમ કે થોડું વિષય અંતર થશે, પણ ક્રિસ્પર ટેકનોલોજી એવી વસ્તુ છે જે આપણા ડીએનએ હોય છે એને મોડિફાય કરવામાં ઉપયોગી લેતા હોય છે. એટલે આથી એ ડીએનએ ટેકનોલોજીની આપણે આવિષ્કાર કર્યો, જે પહેલાં નથી. ડીએનએ હતું પણ એની ટેકનોલોજી જે હતી આપણે ઇન્વેન્શન કરી. એટલે બંનેનો મૂળ તફાવત તો એ જ છે કે એક કુદરતમાં પ્રેઝન્ટ છે, અસ્તિત્વમાં છે, અને એક અસ્તિત્વમાં નથી, આપણે એને બનાવીએ છીએ. તો આ થઈ ડિસ્કવરી અને ઇન્વેન્શન વચ્ચેનો મતલબ મૂળભૂત તફાવત છે. તો આપના કહેવા પ્રમાણે એવું કહી શકાય કે કુદરતી પરિમાણોનો ઉપયોગ કરીને જે વસ્તુને આપણે શોધીએ છીએ
એને આપણે ઇન્વેન્શન કહી શકીએ. બિલકુલ કેમ કે ડિસ્કવરી થશે તો જ ઇન્વેન્શન થશે. બરાબર છે. આપણો મૂળ સોર્સ તો કુદરત જ રહેશે. બરાબર. આ વિશે આપ કંઈ જણાવશો? એ જ વસ્તુ છે કે કોઈ વસ્તુ પહેલા આપણે ડિસ્કવર કરવાની થાય અને આપણે કોઈ પણ વસ્તુની ઇન્સ્પિરેશન ક્યાંથી લેતા હોઈએ છીએ કે એવું નથી હોતું કે ઇન્સ્પિરેશન માનવના મગજમાંથી એમને જ ઉદ્ભવ્યા કરે. આપણું ઇન્સ્પિરેશનનો સોર્સ જ એક છે અને એ છે નેચર, કુદરત. આજુબાજુમાં કુદરતમાં આપણે જે પણ કાંઈ જોઈશું અને એના પરથી આપણે શોધીશું અને એટલે સૌથી પહેલા ડિસ્કવરી જ થાય. અને એવું નથી હોતું કે ડિસ્કવરીની વાત આપણે કરીએ તો ખાલી એને કોઈક વિજ્ઞાન કે ગણિત પૂરતી જ સીમિત કરી દઈએ. આપણે ઘણી બધી વાર જોતા હોય છે કે ટ્રાવેલિંગમાં પણ ડિસ્કવર અ ન્યૂ પ્લેસ આવું જે એક બધા કહેતા હોય છે. દેટ મીન્સ કે કોઈ જગ્યા વિશે આપણને પહેલા નોલેજ નહોતું. જેમ આખી પૃથ્વી છે તો પૃથ્વી પર કોઈ પણ જગ્યા છે તો એવું તો હતું નહીં કે આપણે જ્યારથી માનવી છે તો એને બધી જ જગ્યાઓ ખબર હતી. ધીમે ધીમે કરીને એને ડિસ્કવરી કરતા ગયા અને એ પ્રમાણે ડિસ્કવરી થાય છે અને લોસ ખબર પડી જાય એના પછી આપણે ઇન્વેન્શન કરવાની શરૂઆત કરીએ. અને ઇન્વેન્શન બેઝિકલી એ જ વસ્તુ હોય છે કે આપણું જીવન કેમનું સરળ થઈ જાય. એ લોઝ આપણે કર્યા તો માનવ જોડે એક ક્ષમતા છે કે લોઝનો ઉપયોગ કરીને સરળ જીવન બનાવવા માટે કંઈક ને કંઈક એ કરતું રહે છે. નવી શોધ થાય. હવે આપણે જાણીએ કે ગણિત જાણવાની જરૂર કેમ પડી. શું એવું ના થઈ શકે કે ગણિત વિશે ચર્ચા જ ના કરીએ? એટલે કે આપણે બીજા શબ્દોમાં હું પૂછું તો ગણિતની ચર્ચા શા માટે જરૂરી છે? ચોક્કસ. આનું હું એક ઉદાહરણ આપું તમને કે ભાષા છે તો અત્યારે આપણને આ બધી વસ્તુ બહુ જ કોમન લાગતી હોય કે સ્કૂલમાં જઈએ, ભાષા શીખીએ, એનું વ્યાકરણ શીખીએ અને ભાષા આવડી જાય. એક ભાષા તો માતૃભાષા જ હોય છે જે આપણને ઘરેથી સીધી જ કોઈ વગર વ્યાકરણની ખબર હોય છે. પણ જ્યારે ભાષાનો ઉપયોગ થવાનો શરૂ થયો, ભાષા જ્યારે લખી તો એ ભાષાનું ફોર્મેટ હોય કે એના સ્વર વ્યંજન થાય, પછી એનું વ્યાકરણ હોય, એના જે નિયમો હોય અને એ નિયમો પરથી આપણે ભાષા જોઈએ. હવે આ ભાષાને આપણે એટલી એવી રીતના લઈ લીધેલી છે કે એકવાર જો વિચારવા બેસીએ કે ભાષા ના શોધાઈ હોય તો આપણે એકબીજા જોડે આપણી ભાવનાઓ કેમની વ્યક્ત કરવી. બરાબર. અત્યારે આપણો જે સંવાદ ચાલી રહ્યો છે, સંવાદ પણ કેમ કરવો? ભાષા જ ના હોત તો સંવાદ કેમ થાય? તો ભાષા વિના બધું જ અટકી જાત. અને આના વિશે મને એક ટોની મોરિસન કરીને એક અમેરિકાના સાહિત્યકાર હતા જેમને 1993માં નોબેલ પુરસ્કાર એનાયત થયો છે. એમનું એક કોટ છે કે વી ડાય ધેટ મે બી ધ મિનિંગ ઓફ આર લાઈફ બટ વી ડુ લેંગ્વેજીસ ધેટ મે બી ધ મેજર ઓફ આર લાઈવ્સ. એટલે આપણે મરવાના છીએ કે મરીએ જ છે, હોઈ શકે કે એ જ જીવન હોય, પણ એ દરમિયાન આપણે શું કર્યું એ મેજર કરે છે આપણું જીવન, કે આપણે શું કરી શકીએ છીએ. અને આપણે લેંગ્વેજીસ શોધી કે આજે આપણે ગમે તેટલું પાછળ હિસ્ટ્રી જાણવી હોય તો તમારી જોડે શું સ્ત્રોત છે? એ લેંગ્વેજીસમાં કોઈક બુક્સ લખાઈ છે, તમારી જોડે એ જ સ્ત્રોત છે. કાં તો અત્યારે તમે કોઈક વસ્તુ કોઈક જનરેશનને અત્યારે જેમ કે નવા ઉપકરણો આવી ગયા છે તો રેકોર્ડિંગ્સ કરીને મૂકી દેશો તો એ પણ એક સ્ત્રોત આવે. પણ એ જો લેંગ્વેજીસ જ ના હોત તો કેમનું કરી શકત? તો એ જ રીતે આ જે ભાષા હતી તો આપણે એ વસ્તુ કરી શક્યા. હવે મેં ભાષાનું જ ઉદાહરણ કેમ લીધું તો જે તમે કીધું કે ગણિત પર ચર્ચા ના કરે તો ના ચાલે, કે પછી ગણિતને સમજીએ જ નહીં તો ના ચાલે. તો એમાં એવું છે કે ગણિતને બ્રહ્માંડની ભાષા કહેવામાં આવી છે. બરાબર. જેમ આપણી ભાષાઓ હોય છે એમ ગણિતને બ્રહ્માંડની ભાષાનું નામ આપવામાં આવ્યું છે. અને આવું એટલા માટે કે સૌપ્રથમ કોઈ પણ વિષય હોય એની એક શરૂઆત થઈ હોય. અત્યારે તો બધી બહુ જ વસ્તુ આપણને કોમન લાગે છે કે શાળામાં ગયા એ વિષય છે એટલે ભણવાનો છે ને એવી રીતના, પણ એ વિષયની શોધ થઈ હોય છે. અને જ્યારે શોધ થઈ તો ગણિતની જ્યારે શોધ થઈ તો માણસોએ એની ઇન્સ્પિરેશન ક્યાંથી લીધી? તો એને જોયું આજુબાજુમાં બધી સુંદર સુંદર રચનાઓ હોય છે કુદરતમાં, તો એને શોધવાનું શરૂ કર્યું. આપણે માનવી જ્યારે સવારે ઉઠીએ તો સૂરજ આપણે જોતા હોઈએ છીએ, આકાશમાં સૂરજ હોય છે. જ્યારે રાત્રે આપણે સૂઈએ તો જોતા હોય છે કે ચંદ્ર પણ હોય છે. બંનેમાં કોમન વસ્તુ શું દેખાશે આપણને? કે બંને ગોળ આકારના હોય છે. બરાબર. આવા જ આપણે નદીએ જતા હોઈએ છીએ તો પથ્થર પડેલા હોય, શંખ હોય, તો કંઈક ને કંઈક આકારો જોવા મળે છે. અને આ જે આકારો છે એ બધું ભૌમિતિક આકારો હોય છે. અને એટલે આ થયું કે એક એને જોયું કે કંઈક ને કંઈક આકારો છે, એને એક સેન્સ કરી આપણને આભાસ થયો કે બધા ભૌમિતિક આકારો અલગ અલગ પડેલા છે. અને જેમ જેમ માનવી આગળ થયો એને એમ પણ જોયું કે પૃથ્વીનો જે ગોળો છે એનો જે આકાર છે સ્ફિયર છે, જ્યારે એ જે ઓર્બિટ લે છે, ભ્રમણ કક્ષા હોય છે, એ એલિપ્ટિકલ શેપમાં થાય છે.
તો દરેક વસ્તુ અલગ અલગ આકારોમાં કેમ થતું હોય છે, અને શું આપણે કઈ એવું કરી શકીએ કે આ જે આકારો છે એની કોઈ નિશ્ચિત એની ગુણધર્મ હોય કે આપણે પછી એમને કન્વે કરી શકીએ? તો આ રીતે એક જ્યોમેટ્રીની વાત થઈ, ભૌમિતિક આકારોની વાત થઈ. અને એના સિવાયનું હું એક ઉદાહરણ લેવા માંગીશ કે હું જેમ કે તમને રવિભાઈ જણાવું કે હું અહીંયા ટેબલ પર 2 સંતરા અને 2 સફરજન મૂકું છું, તો તમને સંતરા અને સફરજન વચ્ચે કોઈ સામ્યતા દેખાશે? હા, એટલે રંગ, આકાર, પ્રકાર પ્રમાણે હું એને અલગ પાડી શકું. હા, બરાબર છે. પણ આપણે માની લઈએ કે હું 2 સંતરા અને 2 કેળા મૂકું, તો એનો રંગ પણ સરખો નહીં નીકળે, એના આકાર પણ સરખા નહીં નીકળે. પણ તમે એની સામે 10 મિનિટ 15 મિનિટ હું કહું થોડું હજી આમ થોડું ત્યાં બેસી રહેશો, તો તમને એક અંદરથી આભાસ થશે કે બેની ક્વોન્ટિટી 2 છે. બરાબર. એટલે કે એક જે કાઉન્ટિંગની સેન્સ આવી, ગણતરી કરવાની જે એક આભાસ આવ્યો કે બંને 2 છે. પણ જ્યાં સુધી અંક નતા શોધાયા, તો એની પહેલા તમને ખાલી એનો આભાસ હતો કે એ જે વસ્તુ છે એ અહીંયા બી 2 પડી છે, પેલી પણ 2 જ પડી છે. બરાબર. તો આપણને એનો પહેલા આભાસ થયો કે આ પણ 2 છે, આ પણ 2 છે, એનો આભાસ થયો તમને. અને આભાસ પરથી તમને એવું અંદરથી એક લાગવા લાગે કે આને કમ્યુનિકેટ કેમનું કરવું. બરાબર. અને એમ જતા જતા આપણે આગળ, પહેલા જયારે હિન્દુ અરેબિક ન્યુમરલ સિસ્ટમ આવી, એનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે કે હિન્દુ અરેબિક ન્યુમરલ સિસ્ટમ જે છે એ ભારતના અમુક ગણિત શાસ્ત્રીઓ શોધી છે, અને એક ભારતના કયા ગણિત શાસ્ત્રીઓ શોધી છે આપણને ખ્યાલ જ નથી, પણ એટલું ખ્યાલ છે કે ભારતમાં શોધાયેલું છે. અને 0 કરતા પહેલા હિન્દુ અરેબિક ન્યુમરલ સિસ્ટમ શોધાય, એટલે કે 1 થી 9 ના જે અંક છે પહેલા શોધાય અને 0 ની શોધ પાછળથી થઈ, અને પછી સ્થાન કિંમતની પણ શોધ થઈ. પણ આપણો જે ટોપિક છે કે આવો છે કે કાઉન્ટિંગની સેન્સ છે, ભૌમિતિક આકારો છે, તો આનાથી આપણને ખબર પડી કે કઈક વસ્તુ છે, એટલે એના સંદર્ભમાં જોઈએ તો એ ડિસ્કવરી થઈ કહેવાય. અને જેમ સાહિલે જણાવ્યું કે ડિસ્કવરી અને ઇન્વેન્શન વચ્ચેનો તફાવત શું છે, તો આ બધી વસ્તુ આપણે ડિસ્કવર કરી કહેવાય કે ભૌમિતિક આકારો જોયા, આપણને કાઉન્ટિંગની સેન્સ છે, તો બધું ડિસ્કવર થયું. પણ હવે એને કોઈને કહેવું હોય તો કેમનું કહીશું, કમ્યુનિકેટ કેમનું કરશું? તો એ કમ્યુનિકેટ કરવા માટે ઇન્વેન્શન કર્યું. કે માની લો કે હું એક ઉદાહરણ આપું કે ચોરસ અને લંબચોરસ છે, તો દરેક લંબચોરસને લંબચોરસ જ આપણે કહેતા હોઈએ છીએ, ચોરસ ના કહેવાય. પણ શું તમને ખબર છે દરેક ચોરસને લંબચોરસ પણ કહેવાય? આને થોડુંક વધારે વિસ્તારથી સમજાવો. હા, તો ચોરસ જે છે એની જે ગુણધર્મો છે એ એવા હોય છે કે બધી બાજુ એક સમાન હોવી જોઈએ, અને એની જે દરેક બાજુ હોય છે એ 90 અંશના ખૂણે હોવી જોઈએ. જ્યારે લંબચોરસ છે એના ગુણધર્મો એવા શોધાયેલા છે કે સામસામેની બાજુ સરખી હોવી જોઈએ, અને એની જે દરેક બાજુ હોય છે એ 90 અંશના ખૂણે હોવી જોઈએ. બરાબર. તો શું આપણે દરેક ચોરસને લંબચોરસ કહી શકીએ કે દરેક લંબચોરસને ચોરસ કહી શકીએ? આ આધારિત આ રીતે આપણે દરેક ચોરસને લંબચોરસ કહી શકીએ, પણ દરેક લંબચોરસને ચોરસ ના કહી શકીએ. તો આવી બધી જે ગુણધર્મો છે એ બધું આપણે શોધ્યું કે ચોરસ આકાર દેખાતો હતો, લંબચોરસ આકાર દેખાતો હતો, પણ માનવીએ શું કર્યું કે એને એક ફોર્મેટમાં મૂકતું ગયું કે ચોરસના ગુણધર્મો શું છે, લંબચોરસના ગુણધર્મો શું છે. તો આવી રીતના જોઈએ તો ગણિતનું ઇન્વેન્શન પણ છે અને ડિસ્કવરી પણ છે. તો જેમ તમે બંને જણાવ્યું કે આકાર, પ્રકાર, રંગ આ મૂળભૂત વસ્તુઓને સાથે ગણિત જોડાયેલું છે, તો આ સંદર્ભમાં આપણે ગણિતને શું સમજીએ, ઇન્વેન્શન કે ડિસ્કવરી? સાહિલ, આ સંદર્ભમાં આપણે ગણિતને પહેલા તો ડિસ્કવરી કહી શકીએ, કેમ કે પહેલા તો જોયું અને પછી ઇન્વેન્ટ કર્યું, એટલે કે સંવાદ કરવા માટે એની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો માટે એને ઇન્વેન્ટ કર્યું કે ભાઈ. અને ઉદાહરણથી લઈએ તો આપણે એક ઉદાહરણ છે કે ખેતર હોય આપણે તો ચોરસ ખેતર માનીએ, ખેડૂત કોઈ એક ખૂણે ઉભા છે, હવે એમને વિરોધી ખૂણે જવું છે, બાજુના ખૂણે નહીં, તો સ્વાભાવિક છે કે એ ક્રોસમાં જશે. એ એમને ખબર છે, સેન્સ છે કે એમ જશે તો એમને શોર્ટેસ્ટ સૌથી ટૂંકો રસ્તો પડશે. એવું નહીં કરે કે પહેલા જમણી બાજુ જશે પછી ડાબી બાજુ જશે. બરાબર. એમાં એમને સમય પણ ઓછો લાગશે અને પોતાની રીતે જ એનો શોર્ટેસ્ટ રૂટ શોધી લેશે. બરાબર. એટલે એ સેન્સ હતી. એટલે અને એ જે છે પાયથાગોરસ બને છે, જેમ હું તમને કહું તો એ વસ્તુ એમને સેન્સ પણ હતી અને એ પ્રેઝન્ટ છે નેચરમાં ઓલરેડી. બરાબર. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, તો એને કહીએ ડિસ્કવરી. પણ આ વસ્તુ એવરી ટાઈમ હું તમને કે કોઈ બીજાને મારે કહેવું હોય તો શું આટલી લાંબી પ્રોસેસથી કહીશું એ અઘરું પડશે. બરાબર. તો એને પાયથાગોરસ નામના એક ગણિત શાસ્ત્રી હતા, એમને શું કર્યું
એને એક પ્રમેયના રૂપમાં આપ્યું, હમ a² + b² = c². બરાબર અહીંયા a² ને b² એ છે કે a અને b તો એ છે કે જે 90 અંશનો ખૂણો પડે છે બરાબર એ બે સાઈડ છે, તેને જોડતી બાજુઓ છે. હા બાજુ, બરાબર. બરાબર અને c છે જે પેલું જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે, હાઇપોટેન્યુઝ કહેવાય, રાઈટ. એ છે. તો એમને આ વસ્તુ એક ઇક્વેશનના રૂપમાં આપ્યું, a² + b² = c². એટલે જે પ્લસ માઇનસ સાઇન્સ અને સિમ્બોલ્સની વાત કરીએ આપણે, તો એ ઇન્વેન્ટ કર્યા. બરાબર છે. એ આપણા માટે છે, સરવાળા માટે પ્લસ યુઝ કરીએ છીએ, બાદબાકી માટે માઇનસ. સ્ક્વેર જે છે મતલબ વર્ગ, એ આપણે ઇન્વેન્ટ કર્યું આપણા સમજવા માટે. હોય છે કે પૃથ્વી બહારના જો બીજા જે છે જેને આપણે એલિયન્સ કહેતા હોય છે, એ પણ આ વસ્તુને દર્શાવતા હોય, પણ એ કોઈ એમની ભાષામાં અલગ રીતે દર્શાવતા રિપ્રેઝેન્ટ હોય. કરતા હોય. પણ બંનેનો ભાવાર્થ તો એક જ છે કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ દર્શાવવું. આનું બીજું એક ઉદાહરણ આપણે લઈએ તો એક ઇટાલિયન પોલિમેથ હતા, લિયોનાર્ડો દા વિન્સી. પોલિમેથ તો એટલે કેમ કે વિવિધ પ્રકારના કામો કરતા હતા. બરાબર છે. એ પેઇન્ટર હતા, પેઇન્ટર હતા, વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક હતા, હતા, બિલકુલ. right. પણ પેઇન્ટર તરીકે વધુ વધારે પ્રસિદ્ધ હતા, બિલકુલ. બરાબર. તો એમનું એક કાર્ય હતું, એ ટ્રીએટાઇઝ ઓન પેઇન્ટિંગ. ઓકે. એમાં એમને જણાવ્યું હતું કે ઝાડ હોય ને કોઈ પણ, તો કોઈ પણ હાઈટે લઈ લઈએ આપણે, એ હાઈટથી ઉપરની જેટલી બ્રાન્ચીસ હોય અને નીચેની બ્રાન્ચીસ ની થિકનેસ જે હોય, જાડાઈ, એ બરોબર જ હોય. ઓકે. એટલે ઉપર માની લો 10 બ્રાન્ચીસ છે અને નીચે 4 છે, મતલબ 4 માંથી પછી ડિવાઈડ થઈ 10 થઈ. ઓકે. તો ઉપરની જેટલી પણ છે એ બધાની ભેગી કરવાની જાડાઈ, ઓકે. અને નીચેની એ બધી જાડાઈ ભેગી કરીએ તો બસ એકદમ એક સમાન થશે. ઓકે. એમને એક બીજા રૂપમાં જોઈએ તો આપણે એવું કહી શકીએ કે બંનેનું ક્ષેત્રફળ ઓકે. એક બેઝિક લેવલે લઈએ કે ઝાડ હોય તો એનું થડ હોય, થડમાંથી માનીએ કે 2 બ્રાન્ચીસ છે, તો થડનું જે ક્ષેત્રફળ છે ક્રોસ સેક્શનલી જોઈએ તો એ, અને એની જે 2 બ્રાન્ચીસ પડે છે એ ક્રોસ સેક્શનનો જે પ્રથમ બે ક્ષેત્રફળ બ્રાન્ચીસ એ બંનેનો ક્ષેત્રફળ નો સરવાળો કરીએ સેમ થાય. અને પેલાનું સેમ થાય. ઓકે. આ દરેક ઝાડમાં પ્રેઝન્ટ છે. ઓકે. એટલે આ છે તો થઈ તો ડિસ્કવરી, બરાબર. પણ આને જે રૂપમાં આપવું છે એ ઇન્વેન્શન છે. અને સારી વાત તો એ છે કે આના કારણે જ ઝાડ ગમે એટલું વંટોળ આવે છે તો અડીખમ ઊભું રહે છે. ઓકે. એ અલગ વસ્તુ છે કે વધારે વંટોળ આવે તો અમુક પડી જતા, Okay. પણ આ જ કારણ છે જેના કારણે અને સ્ટેબિલિટી મળે છે. હા, સ્ટેબિલિટી છે એની. ઓકે. અને એમાં જ એક બીજું પણ છે કે એનો જે ડાયામીટર હોય છે થડનો, તો એ ડાયામીટરનો મતલબ રેડિયસ લઈએ, હાફ કરી નાખીએ, અને એની જે બીજી 2 બ્રાન્ચીસ પડી એનો રેડિયસ મતલબ ડાયામીટર એટલે કે રેડિયસ લઈએ, પણ બધું લઈએ સેમ, તો એ પાયથાગોરિયન ટ્રિપ્લેટ બનતું હોય. એટલે કે મેં જે તમને પહેલા કીધું પાયથાગોરસ વાળું થિયરમ, એમ જ બનતું હોય કે જે પેલું મોટું થડ છે એ પેલું શોર્ટેસ્ટ રૂટ હતો ને એ લઈ લેવાનો, અને પેલી 2 બ્રાન્ચીસ છે ને એ 2 સાઈડ વાળું લઈ લેવાનું. ઓકે. તો આ દરેક જગ્યાએ સેમ જ જોવા મળશે. રાઈટ. અને આમાં જે રોલ પ્લે કરે છે પાઈ રોલ પ્લે કરે છે, કેમ કે થર્ડ જે હોય સર્ક્યુલર હોય, અને જેમ ભૂમિકાએ કહ્યું પહેલા કે આપણે એને ગુણધર્મો શોધતા હોઈએ તો વર્તુળાકાર છે તો એનો ક્ષેત્રફળ માટે πr² લેતા હોઈએ છીએ, તો પાઈ રોલ પ્લે કરે છે. ઓકે. એટલે પાઈ જે છે આ પાછી આપણી એક ઇન્વેન્શન થઈ કહેવાય. બરાબર. કેમ કે અને પાઈ શું છે પણ તમને કહી દઉં કે પાઈ એક એવી વસ્તુ છે, કોઈ પણ નાનું વર્તુળ હોય કે મોટું વર્તુળ હોય, ટોપી હોય ગોળાકાર, ઓકે, તો એનો જે સરકમફરન્સ લઈએ એટલે કે એની પેરીફરી લઈએ, એને એના વ્યાસ એટલે કે ડાયામીટર વડે ભાગી કાઢીએ તો જે વેલ્યુ આવે ને 3.14 આવતી જાય એ પાય હોય. એ પછી નાનું વર્તુળ હોય કે મોટું વર્તુળ હોય, એક ખૂબસૂરત વસ્તુ છે. અને પાયની ખૂબસૂરતી એ છે કે એના નંબર રિપીટ પણ નથી થતા. બરાબર છે. ઓકે. તો આપે જણાવ્યું તેમ કુદરતની અંદર કુદરતના નીતિ નિયમો ફિક્સ છે, બિલકુલ સ્થિત છે એકદમ. Yes. બરાબર છે. એના પર એ આપણી થાય ડિસ્કવરી, જે આપણે એને જયારે જાણીએ છીએ તે ડિસ્કવરી કહેવાય. અને જયારે એના પરથી કોઈ વસ્તુ એને રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, દેટ ઇઝ અવર ઇન્વેન્શન. બિલકુલ રાઈટ. જો જે રીતે આપણે જણાવ્યું કે માનવજાતને ગણિતની આ સેન્સ છે, તો શું બીજા સજીવોને પણ આ સેન્સ છે ગણિતની ભૂમિકા? હા, આપણે જેમ મેં કીધું કે માનવ જે હતું એને સેન્સ કરી હતી કાઉન્ટિંગ અને જ્યોમેટ્રિકલ શેપ્સ એટલે ભૌમિતિક આકારોથી. તો એમાં જ હું જણાવીશ કે આપણે મધપૂડો જોયો હશે, તો મધપૂડાની જે તમે રચના જુઓ તો એમાં ષટકોણ આકારની રચના હોય છે. તો એ મધમાખીને ષટકોણ આકાર જ કેમ એને નક્કી કર્યો હશે કે હું ષટકોણ આકારમાં જ મારું મધ બધું ભેગું કરું. બરાબર.
અને પહેલાનો સવાલ કે મધમાખીને ખબર છે કે ષટકોણ આકાર શું હોય? આપણે તો ષટકોણ આકાર શોધ્યો કે એની 6 બાજુ હોય, એના ખૂણા ને બધું નિયમ પ્રમાણે એને ષટકોણ પણ એને પણ શું એની એ વસ્તુની આકારની કે બધી સેન્સ છે? તો એને લઈને ગણિતમાં પણ એક થિયરમ, અત્યારે થિયરમ થઈ ગયો છે, પણ જ્યાં સુધી ગણિતમાં કોઈ વસ્તુ એકદમ પ્રૂફ સાથે ના થઈ જાય ત્યાં સુધી એને કન્જેક્ચ્યોર કહેતા હોય છે. તો 1999 સુધી એ વસ્તુ કન્જેક્ચ્યોરના ફોર્મમાં હતી કે હનીકોમ્બ કન્જેક્ચર, અને 1999માં એક ગણિત શાસ્ત્રી એનું પ્રૂફ આપી દીધું, તો એ થિયોરમ થઈ ગયું છે કે ષટકોણ એ એવો આકાર છે કે સૌથી વધારે કોઈ પણ એક સરફેસ એરિયા લઈ લો, મતલબ કોઈ પણ એક નિશ્ચિત તમે જગ્યા લઈ લો, ટુકડો લઈ લો, અને એ ટુકડામાં તમે અલગ અલગ આકારો મૂકવાની ટ્રાય કરો. તો જો તમે એમાં ગોળ આકાર મૂકતા જશો તો તમે એમાંથી ખાલી 90% જેટલો જ એરિયા વાપરી શકશો, કેમ કે ગોળ જે છે એ એકબીજા જોડે એકદમ ફિટ નહીં આવે, વચ્ચે વચ્ચે જગ્યા રહી જશે. સેમ વસ્તુ ત્રિકોણ જોડે પણ થાય. હવે આપણે કહી શકીએ કે ચોરસમાં એવું ના થાય, કેમ કે ચોરસ તો એકદમ ફિટોફિટ બધા બેસી શકે. હા, પણ ચોરસમાં શું થશે કે ચોરસની જે પરિમિતિ છે અને ષટકોણની જે પરિમિતિ છે એમાં વચ્ચે તફાવત આવી જાય. તમે ચોરસને જો સમાવવા માટે જાઓ એટલા જ એરિયામાં, અને એટલા જ એરિયામાં જો તમે ષટકોણ અંદર મૂકતા જાઓ તો ષટકોણ વધુ સમાશે, અને જેટલા વધુ સમાશે એનો મતલબ કે એનો પરિમિતિ વધી જશે, એટલે એમાં તમે વધારે વસ્તુ સ્ટોર કરી રાખો. એટલે તમારા કહેવા પ્રમાણે ષટકોણની પરિમિતિમાં જે વપરાતું મટીરિયલ છે એના મધપૂડાને બનાવવા માટે, એ જો ચોરસ આકાર લે છે તો એનું મટીરિયલ વધારે જશે. બીઝ વેક્સ, જેને આપણે બીઝ વેક્સ કહીએ છીએ, એને એ વધારે વાપરવું પડે. તો મધમાં આ વસ્તુ આપણને છેક 1999માં ખબર પડી. જે વસ્તુ મધમાખીને ઘણા એટલે એ જ્યારથી મધપૂડાની રચના હતી ત્યારથી વર્ષોથી ખબર હતી. તો એક સેન્સ છે ભૌમિતિક આકારની એ લોકોને પણ. એવી જ રીતના કાઉન્ટિંગની પણ સેન્સ હોય છે. જે સાહિલ મારી જોડે વાત કરતો હતો કે કાઉન્ટિંગની પણ એને બેક્ટેરિયા અને કીડીમાં પણ સેન્સ જોવા મળતી હોય છે. હા, એમાં એવું છે કે એક રિસેન્ટ સ્ટડી છે માઇક્રોબાયોલોજીસ્ટની, જેમાં બેક્ટેરિયા જો છે એ આપણે જાણતા હોય છે કે માઇક્રોસ્કોપિક હોય છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા. તો જે બેક્ટેરિયા જે હોય છે એમને પણ કાઉન્ટિંગની સેન્સ છે. એટલા નાના હોય છે કે આપણે નરી આંખે નથી જોઈ શકતા, તો સ્વાભાવિક છે કે એમને આપણા કરતા કેટલી ઘણી ઓછી સમજ હશે, પણ છતાં એ સેન્સ કરી શકે છે. તો સ્ટડીમાં એવું હતું કે બેક્ટેરિયા તો મરાઇન બેક્ટેરિયા હતો, એટલે કે પાણીમાં રહેતો હતો, બરાબર, જેમનું બેક્ટેરિયમનું નામ વિબ્રિયો ફિસ્ચેરી. તો આ જે વિબ્રિયો ફિસ્ચેરી બેક્ટેરિયમ હતું એ એકલતું હોય, પાણીમાં એકલું હોય તો એને ખબર પડી જાય છે કે હું એકલો છું, અને એની સરાઉન્ડિંગ એના બીજા બેક્ટેરિયા હોય તો પણ એને ખબર પડે છે કે મારી પાસે મારા સાથીદારો છે. બેક્ટેરિયાનું તો જનરલી એવું હોય છે કે એ એમની આસપાસમાં મળતું ન્યુટ્રિયન્ટ્સ લે, ગ્રો થાય, પછી ડિવાઈડ થઈ જાય, બરાબર, અને ડિવાઈડ થાય અને પાછું એકમાંથી 2 બને, એટલે એમની પ્રોજેની કહીએ આપણે તો મલ્ટિપ્લિકેશન ડિવિઝનથી થાય છે. તો એકમાંથી 2 થાય છે અને આમ આગળ વધતા જાય. તો એકલા હોય અને વધારે હોય તો એમાં ફરક એ થાય છે કે જ્યારે પાણીમાં હોય છે ત્યારે એકલામાં બેક્ટેરિયા એક લાઇટ ગ્લો કરે, બાયોલ્યુમિનેસન્સ કહેવાય, એ નથી કરી શકતું. જ્યારે બહુ બધા ભેગા થાય બેક્ટેરિયા ત્યારે બાયોલ્યુમિનેસન્સ થાય છે, મતલબ એક લાઇટ થાય છે. હવે એ લાઇટ એવી રીતે થાય છે કે મતલબ એ બેક્ટેરિયામાંથી એક કેમિકલ સિક્રેટ થતું હોય, કેમિકલ આવતું હોય છે. તો 1-2 હોય તો એનું પાણીમાં પ્રમાણ ઓછું રહે, પણ બહુ બધા બેક્ટેરિયા થઈ જાય તો સ્વાભાવિક છે બધાનું કેમિકલ સિક્રેટ થયેલું હોય તો વધારે થાય, તો એક બાયોલ્યુમિનેસન્સ ગ્લો થતું હોય છે. અને કહેવાય કે કોરમ, એટલે એક નંબર પહોંચી જાય પછી જે ગ્લો થાય લાઇટ તેને કહેવાય કોરમ. તો આ કોરમથી જે સેન્સ કરી શકીએ છીએ કે સરાઉન્ડિંગમાં કેટલા બેક્ટેરિયા છે તો એને કહેવાય કોરમ સેન્સિંગ, બરાબર. અને આનાથી અમને ખબર પડે છે કે કેટલા પ્રેઝન્ટ છે ને કેટલા એબસન્ટ છે, મતલબ કોઈ જીવતા અને મરેલા. પણ આ કોરમ સેન્સિંગ એવું નથી કે બેક્ટેરિયા સુધી પણ સીમિત છે. આ જ વસ્તુ કીડી હોય છે એમનામ પણ હોય છે કે કીડી જ્યારે કોઈ કોલોની હોય, એમની ઝુંડ હોય, તો જ્યારે એમને ખતરો લાગતો હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે શિફ્ટ થાય તો શું કરે કીડીઓ કે એક સર્ટેન નંબરનું ઝુંડ થાય ત્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો એ એમને ખબર કેમ નહીં પડે છે કે આટલી કીડીઓ થઈ. એમાં પણ સેમ રૂલ લાગે છે, એમની બોડી એક કેમિકલ સિક્રેટ કરે છે, આમાં પણ કોરમ વાળો જ રૂલ લાગે છે. જ્યારે એક નંબરે પહોંચે છે ત્યારે એમને સેન્સ કરી શકે છે કે આટલી કીડીઓ છે. અને આ જ કેમિકલ છે જેનાથી આપણને જોયું હોય છે કે કીડીઓ હંમેશા લાઇનમાં જતી હોય છે, એકની પાછળ બીજી, બીજીની પાછળ ત્રીજી, પહેલી વાળી વળશે તો બીજી વાળી પણ વળશે. એટલે કેમ કે કીડીઓ જે હોય છે ને એ
એમનો રસ્તો પાછળવાળી કીડીઓને એક કેમિકલ છોડતી જાય દરેક. તો પાછળવાળી કીડીઓ શું કરે, એ કેમિકલ સેન્સ કરે, સ્મેલ કરે અને આગળ આગળ વધતી જાય. એટલે એ કેમિકલ્સથી જ એમનો રસ્તો પણ કાઢતી હોય છે. તો આવી રીતે ક્વોન્ટિટીની સેન્સ એક બીજા ઓર્ગેનિઝમ મતલબ બીજા સજીવોમાં પણ છે, જેનાથી કહી શકીએ કે એ આપણે ખાલી માનવ પૂરતી નથી ગણિત, બીજા સજીવોને પણ એના વિશે જ્ઞાન છે. બરાબર. ભૂમિકા, સાહિલ, ખરેખર આજે તમારી સાથેની આ વાતચીતમાં મારો અને શ્રોતાઓનો ગણિત પ્રત્યેનો જે ડર છે તે ખરેખર ઓગળી ગયો અને કુતૂહલ અનેક ગણું વધી ગયું. પાયથાગોરસના પ્રમેયથી લઈને શૂન્યની અનંત સફર સુધીની તમારી વાતોએ સાબિત કરી દીધું કે ગણિત એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, પણ તે જીવન જીવવાની એક સચોટ અને તાર્કિક પદ્ધતિ છે. શ્રોતા મિત્રો, ગણિતને જ્યારે આપણે વિજ્ઞાનની નજરે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે સૃષ્ટિના કણકણમાં, ફૂલોની પાંદડીઓથી લઈને આકાશમાં ગ્રહોની ગતિ સુધી એક ચોક્કસ માપ અને ગણતરી છુપાયેલી છે. સામાન્ય માનવી માટે ગણિતને સમજવું એટલે કુદરતની વ્યવસ્થાને સમજવું. તે આપણને અસ્પષ્ટતામાંથી સ્પષ્ટતા તરફ અને અંધકારમાંથી તર્કબદ્ધ સત્ય તરફ લઈ જાય છે. ભૂમિકા અને સાહિલ, આજે તમે તમારા વ્યસ્ત સમયમાંથી ફાળવીને શ્રોતાઓ માટે આટલી જ્ઞાનવર્ધક ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, વિજ્ઞાન જગતના આ અંકમાં બસ આટલું જ. આશા છે કે આજની આપણી આ સફર તમારા મનમાં જિજ્ઞાસાના નવા દ્વાર ખોલશે. પરંતુ આ સફર અહીં અટકતી નથી, કારણ કે જ્ઞાન એ જ વિજ્ઞાનનો પાયો છે અને એટલે જ જોડાતા રહો જ્ઞાનથી વિજ્ઞાનની અને વિજ્ઞાનથી જ્ઞાનની સફરે. ફરી મળીશું આવતા અંકે એક નવા વિષય અને નવી જિજ્ઞાસા સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.